મમ્મીનો બર્થડે હે, ક્યારેક હોટલમાં જમવા લઈ જવાય અને કેટલા બર્થડે એમનું ભૈયા જા. હવે મમ્મીનો બર્થડે હતો ને એટલે મમ્મીને લઈ જવાના હતા બહાર હોટલમાં જમવા માટે. અને મારા મમ્મીનું છે ને એકદમ શુદ્ધ અને દેશી ખાણું પીણું છે એટલે હું એને લઈને સીધો પહોંચી ગયો જગાભાઈ ગોપનાથ વાળાની હોટલમાં. હવે હું અહીં મારી ફેમિલી લઈને જમવા પહોંચ્યો ને ત્યારે મને ખબર પડી કે અહીંયા તો એટલું બધું ટ્રાફિક છે. અને જમવાની વાત કરું તો અહીંયા શાક, કઠોળ, રોટલી, રોટલા, દાળ, ભાત, છાશ, પાપડ અને રાતે તમને કઢી ખીચડી પણ મળી જાય છે. અને રોટલા પણ એકદમ દેશી રીતે ચૂલા પર શેકવામાં આવે. આટલું બધું વસ્તુ જોઈને મારા મોઢામાં તો પાણી આવી ગયું. એટલે હું ને મારા મમ્મી ને બધા બેસી ગયા જમવા માટે. કસ્ટમર તો અહીંયા ઘણા બધા આવેલા છે. એમાંથી આપણે આ કસ્ટમર ને પૂછે તમને અહીંયાનું જમવાનું કેવું લાગ્યું? જમવાનું તો બહુ સરસ છે, ઘર જેવું છે. અહીંયાનું જમવાનું કેવું લાગ્યું? જમવાનું સરસ બનાવે છે, સર્વિસ પણ સારી છે અને મેનુ સિવાય કદાચ તમે કોઈ પણ રિક્વાયરમેન્ટ કરો, કોઈ રિક્વાયરમેન્ટ પૂરી કરે છે. જમવાનું તો અહીંયા સારું મળે જ છે, પણ જો તમારો બર્થડે હોય, મેરેજ એનિવર્સરી હોય, મીટિંગ હોય કે કોઈ પણ પ્રકારનું રિસેપ્શન હોય તો એ પણ તમે અહીંયા કરી શકો છો. અને એનું એડ્રેસ છે અક્ષરવિલા ટાવર, ટાટા શોરૂમ ની બાજુમાં, વેરાવળ નેશનલ હાઈવે, જગાભાઈ ગોપનાથ વાળા ચામુંડા રેસ્ટોરન્ટ.